સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક એવા ઉમેદવાર છે કે જે ટિકિટ મળ્યા બાદ ચર્ચામાં છે અને એમાંના એક છે વડોદરાના એક એવા ઉમેદવાર કે જેમને બાધા ફળી છે। ભાજપના એક મહિલા કાર્યકરનો ચંપલ ન પહેરવાનો સંકલ્પ ટિકિટ મળતાની સાથે જ પૂર્ણ થયો છે। ભાજપે મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 17માં કોકિલા પવારને ટિકિટ આપી છે અને આ ટિકિટ પાછળ મહિલા ઉમેદવારના અતૂટ વિશ્વાસ અને આખરી માનતાની કથા પણ જોડાયેલી છે। કોકિલા પવાર તેમના સમાજ સેવાના કાર્ય માટે લોકોમાં આગવી જ ઓળખ ધરાવે છે અને સાથે જ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે। ત્યારે તેમને ચૂંટણીમાં જીતીને જનપ્રતિનિધિ બનવાની ઈચ્છા હતી, જેથી સેવાકીય કાર્યોમાં વધુ યોગદાન આપી શકે। આ માટે તેમણે ટિકિટ ન મળે ત્યાં સુધી ચંપલ ન પહેરવાની માનતા રાખી હતી। ચંપલ વગર જ ફરીને સામાજિક કાર્યો પૂરા કર્યા, પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપી અને આખરે તેમનો સંકલ્પ પૂર્ણ થયો છે। હાલ તે ચૂંટણી જીતવાના નિર્ધાર સાથે તેમના વોર્ડમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। યસ, બાધા પડી છે। કેટલા વર્ષ સુધી શું બાધા હતી? મારી બાધા હતી 2015 પછી કે હું 2015માં મારું નામ નોમિનેટ થયું હતું, પણ પાર્ટીના આદેશને લઈને કંઈક કારણસર રહ્યો છે। તો આપણા મહિલાઓને તો હોય છે ને કે આપણું કંઈક એવું મોટું પૂરું થાય તો આપણે ભગવાનને જ પાસે જતા હોય છે। તો મેં બાધા રાખી હતી કે હું ચપ્પલ નહીં પહેરું 5 વર્ષ।